સમાચારો જોઈએ સુપરફાસ્ટ સ્પીડમાં। દિલ્હીમાં ગરમીનો છેલ્લા 79 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। દિલ્હીનું અત્યાર સુધીનું સર્વાધિક 52.3 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજધાની દિલ્હીમાં 8,302 મેગાવોટની સર્વોચ્ચ વીજ માંગ જોવા મળી। દિલ્હીમાં કાર ધોવા પર 2,000 રૂપિયાનો દંડ। પાણી બગાડ અટકાવવા દિલ્હી સરકારનો નિર્ણય। બિહારમાં 45 ડિગ્રી ગરમીમાં 100 બાળકો બેભાન। રાજસ્થાનનું ફલૌદી 51 ડિગ્રી તાપમાનમાં શેકાયું। ચૂરુમાં 50.8 ડિગ્રી તાપમાન સાથે ભીષણ ગરમી। રાજસ્થાનમાં 7 દિવસમાં ગરમીથી 55ના મોત। યુપીમાં 49 ડિગ્રી સાથે સિઝનનું સૌથી વધુ તાપમાન। પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, યુપીમાં ગરમીનું રેડ એલર્ટ। કેરળમાં આજથી થઈ શકે છે ચોમાસાનું આગમન। રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી। મોટાભાગના શહેરમાં તાપમાન ઘટ્યું। દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો। અમદાવાદમાં સૌથી વધુ તાપમાન 42.8 ડિગ્રી, ગાંધીનગરમાં 42.5, સુરેન્દ્રનગરમાં 41.8, વલ્લભ વિદ્યાનગર અને ભાવનગરમાં 40.7, વડોદરામાં 39.9, અમરેલીમાં 39 ડિગ્રી તાપમાન। તો આગામી 2 દિવસ રાજ્યમાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં પવનની ગતિ 25 થી 30 કિલોમીટરની રહેશે। બનાસકાંઠા, કચ્છ, પાટણ, સુરેન્દ્રનગરમાં પવનની ગતિ 40 કિલોમીટર નોંધાઈ। દેશમાં ચોમાસાના આગમનની હવે ગણાતી ઘડીઓ। આજે કેરળના તટ પર ચોમાસું દસ્તક દેશે। કેરળના તટ અને પૂર્વોત્તરમાં આજે ચોમાસું પહોંચશે। લક્ષદ્વીપ, અરુણાચલ, કેરળમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે। આગામી 15 થી 20 દિવસમાં ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 15 થી 20 દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસશે। સાથે જ આ વખતે ગુજરાતમાં સારું ચોમાસું રહેવાની આગાહી પણ વ્યક્ત કરાઈ। અગ્નિકાંડ અંગે ભાજપના નેતાઓનું નિર્લજ્જ વર્તન। અગ્નિકાંડ અંગે જવાબ આપવાના બદલે રામ મોકરિયા હલકાઈ પર ઉતર્યા। રામ મોકરિયાએ મીડિયાની સામે કહ્યા અપશબ્દો। જવાબદારી સ્વીકારવાના બદલે હસ્યા અને અપશબ્દો બોલ્યા। અગ્નિકાંડ બાદ 72 કલાક પછી દેખાયેલા રૂપાલા અકળાઈને જતા રહે। અત્યાર સુધી એક પણ શબ્દ ન બોલેલા મેયર ભાગવા લાગે। મંત્રી કુંવરજી બાવળિયાને આખી ઘટના સામાન્ય લાગે। સવાલ પૂછો તો ધારાસભ્ય ટીલાળા હસવા લાગે। સાંસદ રામ મોકરિયા સિવાય કોઈએ હરફ ન ઉચ્ચાર્યો। નેતાઓની આ કાંડમાં સાંઠગાંઠ છે। પૂછ્યું તો જવાબ ન આપ્યો। રૂપાલાએ પણ મોં બંધ જ રાખ્યું, કંઈ બોલ્યા જ નહીં। રાજકોટ શહેર પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું કે જે ઘટના બની તે ખૂબ દુઃખદ છે। રાજકોટ ભાજપ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે ભાજપ દ્વારા કોઈપણ પ્રકારની ઉજવણી કરવામાં નહીં આવે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે નિવેદન આપ્યું કે હું માત્ર 7 મહિનાથી જ ચેરમેન છું। સ્વૈચ્છિક રાજીનામું ન આપી શકાય। પાર્ટી કહેશે તો હું રાજીનામું આપવા તૈયાર। રાજકોટ ચીફ ફાયર ઓફિસરને સીઆઈડી ક્રાઇમનું સમન્સ। તપાસનો રેલો મનપાના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો। ફાયર ઓફિસર ખેરને ગાંધીનગર હાજર થવા આદેશ અપાયા। ટાઉન પ્લાનિંગ ડેપ્યુટી ફાયર ઓફિસરની પૂછપરછ થઈ હતી। તો અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ અધિકારીઓને ડીજીપી વિકાસ સહાયનું તેડું। બદલી થયેલા અને સસ્પેન્ડેડ તમામ અધિકારીઓની ડીજીપી ઓફિસમાં પૂછપરછ। રાજકોટ અગ્નિકાંડની તપાસ કમિટીની બીજી બેઠક પૂર્ણ થઈ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક જ દિવસમાં બીજી વખત એસઆઈટીની બેઠક મળી હતી। રાજકોટ પોલીસ કમિશનર પણ બેઠકમાં હાજર હતા। રાજકોટમાં કોર્ટમાં અધિકારીઓ સામે ગુનો દાખલ કરવા વકીલ દ્વારા અરજી કરાઈ। એફઆઈઆરમાં આઈએસ આઈપીએસ સહિત 13 સામે ગુનો દાખલ કરવા અરજી કરાઈ। કોર્ટે અરજીને ગ્રાહ્ય રાખી 20 જૂને અરજી પર સુનાવણી હાથ ધરાશે। સાથે જ વકીલે કહ્યું કે અધિકારીઓના નામ એફઆઈઆરમાં કેમ નહીં? મ્યુનિસિપલ અધિકારીઓ સંડોવણી પહેલી હોય છે। કાયદાનું કોઈ પાલન થતું નથી। અગ્નિકાંડ બાદ અરવલ્લી તંત્ર સફાળું જાગ્યું। મોલ, મલ્ટીપ્લેક્સ, ટ્યુશન ક્લાસમાં તપાસ શરૂ। હોસ્પિટલ સહિત 35 એકમોમાં તપાસ કરાઈ। ફાયર સેફટી વગર ચાલતા ટ્યુશન ક્લાસને નોટિસ। અગ્નિકાંડ બાદ પણ નવસારી જિલ્લા તંત્ર ઊંઘતું ઝડપાયું। વિલ્સન પોઈન્ટમાં મિની થિયેટરની કેન્ટીનમાં આગ। મિની થિયેટરમાં એન્ટ્રી એક્ઝિટ માટે એક જ દરવાજો। ફાયર સેફટીના અભાવ વચ્ચે ધમધમતું મિની થિયેટર। સુરેન્દ્રનગરમાં 3 ગેમ ઝોન, 3 વોટર પાર્ક સીલ કરાયા। જિલ્લા કલેક્ટરે જાત તપાસ કરી એકમો સીલ કર્યા। હોસ્પિટલ અને શાળાઓ પાસેથી પણ વિગત મંગાવી।
કલેક્ટરે કહ્યું, ફાયર એનઓસી નહીં તો કાર્યવાહી થશે. એએમટીએસના બસ સ્ટોપ પર જ ફાયર સેફટીનો અભાવ. લાલ દરવાજા સારંગપુરના બસ સ્ટોપ પર જ ફાયર સેફટી નહીં. વાડજ નવા વાડજ બસ સ્ટોપ પર પણ ફાયર સેફટીનો અભાવ. એક પણ ઓફિસ પ્લેટફોર્મ પર ફાયર સેફટીના સાધન નથી. એએમટીએસના કોઈ પણ બસ સ્ટોપ પર ફાયરના સાધનો નથી. મુસાફરોની પણ માંગ છે કે તંત્રએ ફાયર સેફટીના સાધનો લગાવવા જોઈએ. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી. ફોરેન્સિક વિભાગમાં ફાયર સેફટીના કેટલાક સાધનો બેકાર. મોટાભાગના ફાયરના સાધનોની એક્સપાયરી ડેટ પણ જતી રહી હોય તેવી હાલતમાં.